હાલો મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવા ખાટા મીઠા મગ ભાતની રેસીપી। તો આજે આપણે આ મગ ભાત છે તે અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું, જેનાથી તમારા આ મગ ભાત છે તે ખાવામાં એટલા ટેસ્ટી બનશે કે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો આવી જ એકદમ નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીસ કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે મગનું શાક બનાવી લઈએ। તો એના માટે મેં અહીં અડધો કપ જેટલા મગ લઈ લીધા છે। તો અહીં આપણે અડધા કપ મગથી 3 લોકોને સૌ થાય એટલા આપણા મગ ભાત બનીને તૈયાર થશે। તો હવે આપણે મગમાં પાણી ઉમેરી આપણે એકદમ સરસ રીતે મગને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું, જેથી મગમાં કાંઈ પણ કચરો કે માટી હોય તો તે નીકળી જશે। તો અહીં તમે જોઈ શકો છો આપણે મગને ધોઈને તેમાંથી પાણી પણ નિતારી લીધું છે। તો હવે આપણે આ મગને એક કુકરમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી અહીં આપણે 3 વિસલ કરી લઈશું। તો હવે આપણે જ્યાં સુધી મગ બફાશે ત્યાં સુધીમાં આપણે ભાતને ધોઈ લઈશું। તો અહીં મેં અડધો કપ જેટલા ભાત લઈ લીધા છે। તો હવે આપણે ભાતને પણ 2 થી 3 પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લઈશું અને હવે આપણે ભાતને બાફવા માટે મેં અગાઉ જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો હવે આપણે તેની અંદર ભાત ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે ભાતને 7 થી 8 મિનિટ માટે કૂક થવા માટે રાખી દઈશું। તો હવે કુકરમાં 3 વિસલ થઈ આપણે તેમાંથી બધું જ પ્રેશર કાઢી લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણા મગ છે તે એકદમ સરસ રીતે બફાઈ પણ ગયા છે અને તે આ રીતે આખા પર રહ્યા છે। તો આપણે મગને જ્યારે પણ બાફીએ ત્યારે આપણે આ રીતે મગ એકદમ સરસ રીતે બફાવવા પણ જોઈએ અને આ રીતે આખા પણ રહેવા જોઈએ, એ રીતે આપણે મગ બાફીને રેડી કરવાના છે। એટલે આપણું શાક છે તે દેખાવમાં પણ ખૂબ જ સરસ બનશે અને શાકનો રસો પણ ખૂબ જ સરસ થશે। તો હવે આપણે મગના શાકને વઘારી લઈએ। તો એના માટે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યારબાદ 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલા લસણના ટુકડા ઉમેરવાના છે। ત્યારબાદ તીખાશ માટે અહીં મેં 1 લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દીધા છે। તો હવે આપણે આ બંને વસ્તુને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી અડધીક મિનિટ માટે આપણે તેને સાતળી લઈશું। ત્યારબાદ થોડી એવી આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ થોડું એવું લીલું લસણ પણ ઉમેરી દઈશું। જો તમારી પાસે અહીં લીલું લસણ હોય તો ઉમેરવાનું અને ન હોય તો તમે આ રીતે લસણની કળીનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે આ બધી જ વસ્તુ સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર મીડિયમ સાઇઝનું ટમેટાને આ રીતે ઝીણું કટ કરીને એડ કરી દઈશું। ત્યારબાદ થોડી એવી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, જેથી આપણા ટમેટા છે તે ઝડપથી કૂક થઈ જશે। તો જ્યારે આપણે આ મગનું શાક બનાવીએ ત્યારે અહીં આપણે લસણનો જ વઘાર કરવાનો છે અને લસણનું પ્રમાણ પણ વધારે રાખવાનું છે, જેથી શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો અડધીક મિનિટમાં જ અહીં તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। ત્યારબાદ તીખાશ માટે અડધી ચમચી જેટલું અહીં આપણે તીખું લાલ મરચું ઉમેરવાનું છે। તો અહીં આપણે શાકમાં લીલા મરચાંનો પણ ઉપયોગ કરેલો છે, એટલે જે રીતે તમને તીખાશ જોવે એ રીતે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે મરચું પાવડર ઉમેર્યા બાદ અડધીક મિનિટ માટે આપણે લો ગેસની ફ્લેમ રાખી આપણે આ બધી જ વસ્તુને સાતળવાની છે અને અડધીક મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર બાફેલા મગ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે કશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે એટલે આપણા શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે તેની અંદર તમને જે રીતે રસો જોવે એ રીતે તમારે રસો ઉમેરી દેવાનો છે। તો હું અહીં તેની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેરું છું, પણ જો તમારે શાકમાં વધારે રસો જોઈતો હોય તો એ પ્રમાણે તમારે વધારે રસો પણ ઉમેરી શકો છો। તો હવે આપણે શાકને ઉકળવા માટે 3 થી 4 મિનિટ માટે રાખી દઈશું। તો 3 થી 4 મિનિટમાં અહીં તમે જોઈ શકો છો આપણું શાક છે તે એકદમ સરસ એવું ઉકળીને આપણો રસો છે તે આ રીતે એકદમ સરસ એવો ઘાટો થઈ ગયો છે। તો હવે આપણે શાકને એકદમ સરસ ખાટું મીઠું બનાવવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું, થોડો એવો ગરમ મસાલો એડ કરીશું।
ત્યારબાદ અહીં આપણે થોડો એવો લીંબુનો રસ એડ કરીશું, જેથી આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો અહીં આપણે જ્યારે પણ કઠોળનું શાક બનાવીએ ત્યારે તેની અંદર થોડું એવું ખાંડ અને લીંબુ જરૂરથી એડ કરવું, જેથી આપણું શાક છે તે ખાવામાં ખાટું મીઠું ખૂબ જ સરસ બનશે। તો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ઉપરથી થોડા એવા ઝીણા કાપેલા ધાણા ઉમેરીશું। તો અહીં તમે જોઈ શકો છો આપણું એકદમ જ ટેસ્ટી એવું આ મગનું શાક બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે શાકનો 100 ગણો ટેસ્ટ વધારી દે તેવો આપણે એક સરસ મજાનો વઘાર કરી લઈશું। તો એના માટે એક વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં થોડા એવા લસણના ટુકડા એડ કરી આપણે લસણને અડધી મિનિટ માટે સાતળી લઈશું। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી શાકનો કલર છે તે ખૂબ જ સરસ લાગશે। તો હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે। તો રેડી થયેલા ગરમા ગરમ વઘારને આપણે શાક ઉપર રેડી દઈશું। તો આ શાકમાં લસણવાળો વઘાર કરશો ને એટલે શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને શાકનો ટેસ્ટ પણ 100 ગણો વધી જશે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો હવે આપણા ભાતને કૂક થતાં 7 થી 8 મિનિટ જેટલો સમય થયો છે અને અહીં તમે જોઈ શકો છો આપણા ભાત છે તે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર થોડો એવો લીંબુનો રસ એડ કરીશું, જેથી આપણા ભાતનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને આપણા ભાત છે તે દેખાવમાં એકદમ સરસ એવા ઉજળા બની જશે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ભાતને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। તો હવે આપણે આ રેડી થયેલા ગરમા ગરમ મગ ભાતને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો તમે પણ એક જ જાતના મગ ભાત ખાઈને કંટાળ્યા હોય તો તમે પણ એકવાર આ રીતે આ મગ ભાત જરૂરથી બનાવજો। જે લોકોને નહીં ભાવતા હોય ને તે પણ માંગીને ખાશે। તો આ મગ ભાત સાથે મેં લચ્છા ડુંગળીનો સલાડ સર્વ કર્યો છે, જે આપણી ચેનલમાં આપેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।